અને આ નિષ્કામ કર્મ હવે તમારે સાધના જ કરવી હોય તો આ પેલા જોઈ લ્યો તમે ક્યાં છો અને આ શરૂ કરો. હવે માનો કે આ નિષ્કામ કર્મની અંદર તમારી અંદર ભાવનાનો તો બહુ વિકાસ થઈ ગયો, સારો વિકાસ થઈ ગયો. તમે હંમેશા બીજાના માટે જ જીવો છો, બીજા માટે જ વિચારો છો, બીજાના સુખનો જ વિચાર કરો છો. તો હવે આ બાબતમાં તમે એક્સપર્ટ થઈ ગયા. હવે તમે તમારું હૃદયનો વિકાસ કરી લીધો. તો હવે બીજો પોઈન્ટ છે કે હવે આ જે ભાવ તો વિકસી ગયો છે, પણ પ્રોબ્લેમ એ છે કે સુરતા ક્યાંય સ્થાયી નથી. થોડી વાર આમ વિચારે છે, થોડી વાર આમ વિચારે છે, થોડી વાર આમ વિચારે, થોડી વાર આમ વિચારે. તો એ કે હવે સુરતા છે એને તમે બરાબર રીતે સાધો, સુરતાને તમારા કંટ્રોલમાં લ્યો, સુરતાને તમે સતત રીતે તમારા શ્વાસની અંદર, તમારા નાભીની અંદર, તમારા મંત્રની અંદર, કોઈ પણ વર્તમાન ક્ષણની અંદર જીવવા માટેનો પ્રયાસ કરો. તો હવે બીજો પોઈન્ટ છે, હૃદય વિકસી ગયું છે પણ સુરતા હાથમાં નથી. હવે સુરતા હાથમાં રાખવા માટેનો પ્રયાસ કરો. તો એ કે હવે સતત રીતે તમારી સુરતાને, એટલે એને આપણે બીજા સંદર્ભમાં અજપ્પા જાપ કહી છે. અજપ્પા જાપ એટલે નિરંતર રીતે વર્તમાનમાં જીવવાનો પ્રયાસ, સવારથી સાંજ લગી. અને સાંજ પડ્યા પછી સુવાનો વખત આવે તો સુવાના વખતે પણ શ્વાસની અંદર જોતા જોતા, મંત્રની અંદર જોતા જોતા, હોવાપણામાં રહેતા ઊંઘી જાય છે અને ઊંઘમાં પણ એનો જપ ચલાવે છે. તો આ એક બીજો પોઈન્ટ થયો કે તમારી સુરતા તમારા હાથમાં હોય છે, કંટ્રોલમાં હોય છે. એટલે ઉપાસનાનો પોઈન્ટ છે, વર્તમાનમાં રહેવાનો પોઈન્ટ છે, એક એરોમાં, હોવાપણાના એક એરોમાં રહેવાનો પોઈન્ટ છે. એ આ એક બીજો પોઈન્ટ છે. હવે સાધના કરવી હોય તો આ સાધના તમારી છે. હવે આ બે પોઈન્ટ મેં બતાવ્યા, એક હૃદયનો, એક આપણા બુદ્ધિમાંથી હૃદયમાં આવવાની પ્રક્રિયા, અને બીજું નિરંતર રીતે ઉપાસના વર્તમાનમાં. મને વિચાર ન દોરી જાય, મને વૃત્તિ ન દોરી જાય, પણ નિરંતર રીતે હું વૃત્તિને દોરી રહ્યો છું કે અત્યારે શ્વાસમાં રહેવાનું છે, અત્યારે હૃદયમાં રહેવાનું છે. તો એ રીતે હું એને દોરું છું. હવે વૃત્તિ છે, વિચાર છે, મને દોરતા નથી, મારો કંટ્રોલ આવી ગયો છે. આ અજપ્પા જાપ જે લોકો કરે, નિરંતર રીતે વર્તમાનમાં જીવે, તો આ બીજો પોઈન્ટ છે. તો આમાં આ સાધકોની અંદર કોઈ એવું છે કે જે આના માટે મતતું હોય એવું છે કોઈ? આપણી સાધનાનો હેતુ શું છે? રાગ છે, દ્વેષ છે, ભય છે, ઘૃણા છે, અજ્ઞાન છે, એના અણુ પરમાણુ આપણને મંજૂર નથી કે શું છે? જો મંજૂર નહીં હોય સાચી રીતે, કે આ રાગ હોય કે દ્વેષ હોય કે લોભ હોય કે ઘૃણા હોય, એ મારા અંતઃકરણને બગાડે છે, મને ગુલામ બનાવે છે, એવું આપણને ફીલ થાય છે. અને આપણી સાધના પ્રેમ પ્રગટાવવા માટે છે, શાંતિ પ્રગટાવવા માટે છે, આનંદ પ્રગટાવવા માટે છે. શેના માટે છે આપણી સાધના? આ પેલો પ્રશ્ન ઈમાનદારીથી પોતાને પૂછવાનો. એટલે આટલું આપણા સાધકની અંદર છે. પેલા આપણે પ્રશ્ન પૂછીએ. હૃદયનો વિકાસ છે અને એકાગ્રતા, ઉપાસના એટલે નજીક જવું, આત્માની નજીક જવું, આત્મામાં રહેવું. તો એ આપણે કરી છીએ, કર્યું છે આપણે. પેલો પોઈન્ટ આટલો છે. એટલે તમારે કરવું જ છે, કરો. આ